આઝાદી પછી જ્યારે દેશ પોતાનું બંધારણ બનાવી રહ્યો હતો ત્યારે બંધારણના ઘડવૈયાઓ માટે કલ્પના કરવું પણ મુશ્કેલ હતું કે બંધારણીય પદ સંભાળનાર વ્યક્તિ મહિનાઓ સુધી જેલમાં રહીને સરકાર ચલાવવાનો આગ્રહ રાખશે। તે સમયે રાજકારણમાં શુદ્ધતા અને નૈતિકતાના ધોરણો ખૂબ જ ઊંચા હતા। આ ધોરણોને અનુસરીને તત્કાલીન રેલ મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ટ્રેન અકસ્માતની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું પણ આપ્યું હતું। ભારતીય રાજકારણમાં આવા ઘણા ઉદાહરણો છે। કેન્દ્ર સરકારે તાજેતરમાં સંસદમાં એક બિલ રજૂ કર્યું જેમાં એવી જોગવાઈ કરાઈ છે કે જો વડાપ્રધાન, મુખ્યમંત્રી કે પછી મંત્રી 30 દિવસથી વધુ સમય માટે જેલમાં રહેશે તો તેમને હટાવવામાં આવશે। પણ શું તમે જાણો છો કયા મુખ્યમંત્રી સામે સૌથી વધુ કેસ નોંધાયા છે? જો કાયદો હોત તો અત્યાર સુધીમાં કેટલાય પોતાના પદ પણ ગુમાવ્યા હોત। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું। આજનો મુદ્દો એ તપાસ કરવાનો છે કે શું આ બિલ રાજકારણમાં શુદ્ધતાને પ્રોત્સાહન આપનારો છે કે દમનકારી છે? જો કાયદો હોત તો મંત્રીઓએ પોતાના પદ પણ છોડવા પડ્યા હોત। દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક રાજ્યોના 8 મંત્રીઓએ જામીન મેળવતા પહેલા 30 થી વધુ દિવસ જેલમાં વિતાવ્યા। જો આ બિલ અમલમાં આવ્યું હોત તો તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા હોત। તેમાંથી ઓછામાં ઓછા 7 મંત્રીઓની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જામીન માટે કડક જોગવાઈઓ છે। આ નેતાઓ પર દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ અને બંગાળમાં શારદા ચીટ ફંડ અને શિક્ષક ભરતી કૌભાંડ સંબંધિત કેસમાં ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ, બનાવટી અને છેતરપિંડીનો આરોપ છે। ધરપકડ કરાયેલા મંત્રીઓમાં સૌથી વધુ 5 મંત્રી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના હતા। ત્યારબાદ આમ આદમી પાર્ટીના 4 અને ડીએમકે અને એનસીપીના એક મંત્રી હતા। હવે એ જાણીએ કે કેટલા મુખ્યમંત્રી સામે કેટલા ગંભીર કેસો છે। દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી 12 એટલે કે 40% મુખ્યમંત્રીઓ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે। આમાંથી 10 એટલે કે 33% મુખ્યમંત્રીઓ સામે હત્યાનો પ્રયાસ નોંધાયેલો છે। અપહરણ અને લાંચ જેવા ગંભીર કેસ પણ નોંધાયેલા છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 કેસ નોંધાયા છે। ચૂંટણી સુધારા માટે કામ કરતી બિન સરકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાંથી આ માહિતી સામે આવી છે। હવે એ જાણીએ કે કયા મુખ્યમંત્રી સામે કેટલા કેસ નોંધાયેલા છે। રેવંત રેડ્ડી સામે 89 ફોજદારી કેસ નોંધાયા છે। એમ કે સ્ટાલિન સામે 47 કેસ નોંધાયા છે। ચંદ્રબાબુ નાયડુ સામે 19 કેસ નોંધાયા છે। સિદ્ધારમૈયા સામે 13 કેસ નોંધાયા છે। હેમંત સોરેન સામે 5 કેસ નોંધાયા છે। દેવેન્દ્ર ફડણવીસ સામે 5 કેસ નોંધાયા છે। સુખવિન્દર સિંહ સામે 5 કેસ નોંધાયા છે। પિનરાઈ વિજયન સામે 2 કેસ નોંધાયા છે। ભગવંત માન સામે 1 કેસ નોંધાયો છે। હવે એ જાણીએ કે 2014 પછી જેલમાં કેટલા મંત્રીઓ ગયા છે। એઆઈએડીએમકેના વડા જયલલિતા ભ્રષ્ટાચારના કેસમાં 21 દિવસ જેલમાં હતા। ટીએમસી પાર્ટીના નેતા સુબ્રતો મુખર્જી લાંચના કેસમાં 11 દિવસ જેલમાં હતા। ભ્રષ્ટાચારના કેસમાં ટીએમસી પાર્ટીના નેતા ફિરહાદ 11 દિવસ સુધી જેલમાં રહ્યા। આમ આદમી પાર્ટીના નેતા અને ડેપ્યુટી સીએમ હોવા છતાં મનીષ સિસોદિયા ભ્રષ્ટાચારના કેસમાં 1 વર્ષ અને 5 મહિના જેલમાં રહ્યા હતા। ટીએમસી નેતા પાર્થ ચેટર્જી ભ્રષ્ટાચારના કેસમાં 3 વર્ષ અને 27 દિવસ જેલમાં રહ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં 2 વર્ષ અને 4 મહિના જેલમાં હતા। ડીએમકેના નેતા વી સેન્થિલ ભ્રષ્ટાચારના કેસમાં 1 વર્ષ અને 3 મહિના જેલમાં હતા। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા જીતેન્દ્ર એસ તોમર છેતરપિંડીના કેસમાં 45 દિવસ જેલમાં હતા। આપ નેતા અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા ત્યારે ભ્રષ્ટાચારના કેસમાં 6 મહિના માટે જેલમાં ગયા હતા। ભ્રષ્ટાચારના કેસમાં ટીએમસીના નેતા જ્યોતિ પ્રિયા મલિક 80 દિવસ જેલમાં રહ્યા। ટીએમસીના નેતા મદન મિત્રા છેતરપિંડીના કેસમાં 1 વર્ષ અને 9 મહિના જેલમાં હતા। એનસીપીના નેતા નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં 1 વર્ષ અને 5 મહિના જેલ ભોગવી ચૂક્યા હતા।